હાલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 14 વનસ્પતિમાં શ્વસન, એની અંદર આપણે જારક શ્વસનની જે પ્રક્રિયા શીખી ગયા કે જેમાં પ્રથમ તબક્કામાં ગ્લાયકોલાઇસિસ થાય છે. આ ક્રિયા કોષના આધારકમાં જોવા મળે છે અને જારક શ્વસનની ત્યાર પછીની જે પ્રક્રિયાઓ છે ઓક્સિજનની હાજરીમાં થાય છે, કણાભસૂત્રમાં થાય છે. એટલે ગ્લાયકોલાઇસિસ દરમિયાન બનેલા પાયરુવિક એસિડના અણુઓ કણાભસૂત્રમાં દાખલ થાય છે અને કણાભસૂત્રમાં આપણે જોઈએ બે પ્રક્રિયા થાય છે. કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા અને ક્રિસ્ટીના પટલમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા થાય છે. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન એમાંથી એટીપીનું નિર્માણ થાય છે. અહીંયા આપણે જો પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ એના અણુથી નિર્માણ પામનાર વાસ્તવિક એટીપીની ગણતરી હવે સંભવિત છે. આપણે ગણતરી કરી ગયા છે. આ ગણતરી કેટલીક નિશ્ચિત કલ્પનાઓને આધારે જ કરી શકાય છે અને આ એક ક્રમિક અને ખૂબ જ સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિપથ છે કે જેમાં એક ક્રિયાસ્થાનથી બીજી ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે. તો આપણે જે કે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા ગ્લુકોઝના અણુના દહન દરમિયાન થાય છે. પહેલી પ્રક્રિયા, આ પહેલી પ્રક્રિયા જેનું નામ આપણે ગ્લાયકોલાઇસિસ તરીકે ઓળખીએ અથવા EMP પદ તરીકે ઓળખીએ. પહેલી પ્રક્રિયા કોષના આધારકમાં થાય છે. પાયરુવિક એસિડના બે અણુઓ બને છે અને ત્યારબાદ આપણે જોઈ ગયા કે આ પાયરુવિક એસિડના અણુઓ કણાભસૂત્રમાં પ્રવેશ કરે છે અને ત્યાં TCA ચક્ર અને ETS પરિપથ એક પછી એક આવે છે. તો પાયરુવિક એસિડના અણુઓ કણાભસૂત્રમાં દાખલ થાય ત્યારે કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય છે કે જેમાં સૌ પ્રથમ નિર્માણ પામતો પદાર્થ સાઇટ્રિક એસિડ છે કે જેમાં કાર્બોક્સિલ સમૂહો 3 આવતા હોવાથી અને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લાયકોલાઇસિસ અને TCA ચક્ર દરમિયાન આપણે જોઈ ગયા NADH2 FADH2ના અણુનું નિર્માણ થાય છે અને આ અણુઓ કણાભસૂત્રને અંદર ક્રેબ્સ ચક્રને સમાંતર ચાલતી પ્રક્રિયા ETS તંત્રમાં દાખલ થાય છે અને એમાંથી એટીપીનું નિર્માણ થાય છે. તો આમ જોઈએ ગ્લાયકોલાઇસિસમાં સંશ્લેષિત NADH2 એ પણ કણાભસૂત્રમાં આવે છે અને તેનું પણ ત્યાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય છે. તો આ રીતે ભલે ગ્લાયકોલાઇસિસ દરમિયાન NADH2 કોષરસમાં નિર્માણ પામતા હોય પણ એમાંથી એટીપીના નિર્માણ માટે એણે પણ કણાભસૂત્રમાં દાખલ થવું પડે અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા દ્વારા એમાંથી પણ એટીપીનું નિર્માણ થાય છે. તો અહીંયા પરિપથનો કોઈ પણ મધ્યવર્તી બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી અને શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે, જેથી બીજા વૈકલ્પિક પ્રક્રિયકો પથમાં કોઈ પણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશ કરતા નથી. જો કે ખરેખર આ જે પ્રકારની સંકલ્પના છે એ સજીવ તંત્રમાં વાસ્તવમાં તર્કસંગત હોતી નથી. કારણ કે આપણે જોઈ ગયા કે સજીવ શરીરની અંદર માત્ર ગ્લુકોઝનું દહન થાય અને એમાંથી શક્તિ મળે એટલે પ્રક્રિયક તરીકે ગ્લુકોઝનો જ ઉપયોગ થાય એ શક્ય નથી. જ્યારે શરીરમાં કાર્બોદિતની અછત હોય ત્યારે લિપિડનું પણ દહન થાય છે, એમાંથી પણ ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રોટીનનું પણ દહન થાય, એમાંથી પણ ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે અને લિપિડ એનું પાચન કરે એટલે એમાં ફેટી એસિડ ગ્લિસરોલ બને, એ પણ શ્વસન પથમાં ભાગ લઈ શકે મધ્યવર્તી સંયોજન તરીકે. અને પ્રોટીનનું પાચન થાય એટલે એમિનો એસિડ મળે, એ પણ શ્વસન પથમાં ભાગ લઈ શકે, જે આપણે ઉભયધર્મી પથ એમાં જોઈશું આપણે. આ બધા પરિપથ એક પછી એક નથી કાર્ય કરતા પણ એક સાથે કાર્ય કરે છે અને પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર બહાર અથવા અંદર આવન જાવન કરી શકે. આપણે જોઈશું કે લિપિડનું પાચન થાય, ફેટી એસિડ અને ગ્લિસરોલ બને અને આ જે ગ્લિસરોલ છે એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતર પામે અને શ્વસન પથમાં ભાગ લઈ શકે.
એ રીતે ફેટી એસિડનો પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. પણ જ્યારે શરીરમાં ફેટી એસિડની જરૂર હોય ત્યારે પાછો ઊંધો ક્રમ પણ એમાં જોવા મળે છે કે પ્રક્રિયામાંથી એ બહાર પણ નીકળી શકે અને આવશ્યકતા અનુસાર એમાં એટીપીનો આ ક્રિયા દરમિયાન ઉપયોગ પણ થઈ શકે. તો આ રીતે ઉત્સેચકીય ક્રિયાનો જે દર છે ઘણી રીતે નિયંત્રિત થાય છે, છતાં પણ આ ક્રિયા કરવી ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સજીવ તંત્રમાં ઉર્જાના નિષ્કર્ષણ તેમજ સંગ્રહણ માટે એની કાર્યદક્ષતા આવશ્યક છે. આમ આપણે જોઈએ કે જારક શ્વસન દરમિયાન જ્યારે ગ્લુકોઝના એક અણુનું દહન થાય તેમાંથી બનતા એટીપીની સંખ્યા આપણે 38 જોઈ ગયા. 38 એટીપી એની ગણતરી પણ આપણે આગળ શીખી ગયા છીએ કે ગ્લુકોઝના એક અણુના દહનથી 38 એટીપીનું નિર્માણ થાય છે. તો પ્રાપ્ત થતા એટીપી આપણે જોઈ ગયા 36, કારણ કે એમાંથી 2 એટીપી પાયરુવેટના એટલે કે પાયરુવિક એસિડના 2 અણુઓ જ્યારે કણાભ સૂત્રમાં પ્રવેશ કરે છે ત્યારે વપરાઈ જાય છે. એક પાયરુવિક એસિડના અણુઓનો કણાભ સૂત્રમાં પ્રવેશ દરમિયાન 1 એટીપી જેટલી શક્તિ વપરાય. તો એક ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બનેલા છે, એટલે આ 2 અણુઓ જ્યારે કણાભ સૂત્રમાં પ્રવેશ કરે ત્યારે 2 એટીપી જેટલી શક્તિ વપરાઈ જાય છે. આગળ આપણે એટીપીની ગણતરીમાં વસ્તુની નોંધ પણ કરેલી છે. તો આ રીતે આપણે હવે જારક અને અજારક શ્વસન અથવા આથવણ એના વચ્ચે શ્વસનની આપણે જો તુલના કરીએ તો આથવણ એટલે આપણે જોઈએ અજારક શ્વસન અને જારક શ્વસન. તો આપણે આથવણ એટલે અજારક શ્વસન છે, એમાં જોઈએ કે ગ્લુકોઝના અણુનું આંશિક વિઘટન થાય છે, એટલે એમાંથી ઇથેનોલ અથવા લેક્ટિક એસિડ બને છે. ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય એટલે એમાંથી શું બને છે? જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો વનસ્પતિજન્ય માધ્યમમાં એમાં ઇથેનોલ અને CO2 બને છે, જ્યાં પ્રાણીઓમાં CO2 બનતો નથી, એટલે ઇથેનોલને બદલે લેક્ટિક એસિડ બને છે. જ્યારે જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના અણુનું પૂર્ણ દહન થાય છે, એટલે પૂર્ણ દહનને અંતે એમાંથી CO2 અને H2Oના અણુઓ નિર્માણ પામે છે. આ રીતે ગ્લુકોઝ એના અણુનું દહન થાય તો જારક અને અજારક શ્વસન દરમિયાન નિપજ કઈ મળે તે આપણે જોઈએ. હવે આપણે જોઈએ કે અજારક શ્વસન હોય તો ગ્લુકોઝના અણુમાંથી જ્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે, એટલે કે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા થાય છે, એ દરમિયાન માત્ર 2 એટીપીના અણુઓની પ્રાપ્તિ થાય છે. પછીના તબક્કામાં કોઈ એટીપીના અણુઓ બનતા નથી. જ્યારે જારક શ્વસનમાં આપણે જોઈએ કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે, અને સંપૂર્ણ દહન થાય છે એટલે આપણે જોઈએ કે ખૂબ જ વધારે, એટલે કે અહીંયા 38 એટીપીના અણુઓ નિર્માણ પામે છે. એટલે આપણે અહીંયા 2 એટીપી, અહીંયા 38 એટીપી, એટલે જારક શ્વસન કરતાં અજારક શ્વસન કરતાં જારક શ્વસનમાં કેટલા ગણી વધુ શક્તિ મુક્ત થાય છે? તો આપણે જોઈ ગયા 38/2 એટલે 19 ગણી શક્તિ વધારે પ્રાપ્ત થાય છે. આપણે જોઈ ગયા આગળ અહીંયા. ત્યારબાદ જોઈએ કે જે અજારક શ્વસનમાં NADH2 એનું NADમાં ઓક્સિડેશન એ મંદ પ્રક્રિયા દ્વારા થાય છે. NADH2નો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે જોઈ ગયા કે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો પાયરુવિક એસિડ એમાંથી ડીકાર્બોક્સિલેશન થાય, એસિટાલ્ડિહાઇડ બને, અને પછી એસિટાલ્ડિહાઇડનું રિડક્શન થાય તેમાંથી ઇથેનોલ બને. આ રિડક્શન માટે NADH2નો ઉપયોગ થાય છે. આ મંદ પ્રક્રિયા છે. જ્યારે જારક શ્વસનમાં NADH2 એનું ઓક્સિડેશન એ તીવ્ર ગતિથી થાય છે. આપણે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા જોઈએ. NADH2નો અણુ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં ભાગ લે, એમાંથી ક્રમશઃ 3 એટીપીનું નિર્માણ થાય છે. ત્યારબાદ જોઈએ ચોથો તફાવત, તો જે આથવણની ક્રિયા એ ખૂબ જટિલ ક્રિયા છે અને લાંબો સમય ચાલે છે, જ્યારે આ જે જારક શ્વસનની જે પ્રક્રિયા છે એ પ્રમાણમાં સરળ છે, અલ્પ સમયમાં પૂર્ણ થાય છે. એટલે સોરી, આ ઓલ્ટરનેટ થઈ ગયા છે મુદ્દા.
જારક શ્વસનની અને આથવણની ક્રિયા સરળ ક્રિયા છે, અલ્પ સમયમાં પૂર્ણ થાય છે, જ્યારે જારક શ્વસનની ક્રિયા જટિલ છે, લાંબો સમય ચાલે છે. અને યીસ્ટ, બેક્ટેરિયા, ફૂગ, અંતઃપરોપજીવી વગેરેની અંદર અજારક એટલે કે આથવણની ક્રિયા થાય છે, જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવોમાં કઈ ક્રિયા થાય છે? અહીંયા આથવણની ક્રિયા થાય, જારક શ્વસનની ક્રિયા થાય. એટલે છેલ્લા બે મુદ્દા ઓલ્ટરનેટ થઈ ગયા છે, યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો તફાવત આથવણ અને જારક શ્વસન. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ, એને ઉભયધર્મી પથ અથવા એને એમ્ફીબોલિક પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે શ્વસન પથમાં મોટે ભાગે પ્રક્રિયક તરીકે ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. તો કોઈ પણ કાર્બોદિત એનો શ્વસન પથમાં ઉપયોગ કરતાં પહેલાં એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવું જરૂરી છે અને પછી જ એ શ્વસન પથમાં ભાગ લે છે. બીજા પ્રક્રિયકોનો પણ ઉપયોગ થાય છે, પણ તેઓ શ્વસનના પહેલા તબક્કામાં ઉપયોગમાં લેવાતા નથી. એટલે એ મધ્યવર્તી કોઈ સંયોજનોમાં ફેરવાય અને પછી એનો ઉપયોગ થાય છે. અહીંયા સમગ્ર જે પરિપથ આપેલો છે એ આપણે જરાક જોઈ લઈએ કે શ્વસન પથમાં મોટે ભાગે જ્યાં સુધી કાર્બોદિત હોય ત્યાં સુધી એનો જ ઉપયોગ થાય છે. કાર્બોદિત જે માલ્ટોઝ હોય તો એનું કે સુક્રોઝ હોય તેનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. આ ગ્લુકોઝ એમાં આપણે જોઈએ કે પહેલું ફોસ્ફોરાઇલેશન તબક્કો થાય છે અને ફોસ્ફોરાઇલેશનના અંતે એમાં 3 કાર્બનિક સંયોજન 2 ટ્રાયોઝ બને છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ત્યારબાદ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બીજા તબક્કામાં એમાંથી પાયરુવિક એસિડના 2 અણુઓ બને છે. તો આ રીતે એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુઓ બને. ત્યારબાદ આ પાયરુવિક એસિડના અણુઓ મધ્યવર્તી સંયોજન કણાભસૂત્રમાં દાખલ થાય છે. મધ્યવર્તી સંયોજન એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે છે. ત્યાં એનું સંપૂર્ણ દહન થાય એટલે ક્રેબ્સ ચક્ર દરમિયાન 2 CO2ના અણુઓ વાતાવરણમાં મુક્ત થાય છે. તો આ શ્વસન પથ કાર્બોદિતના દહનનો મોટે ભાગે આપણે પથ જોઈ ગયા. પણ આપણે જોઈએ કેટલીક વખત કદાચ આપણને લાંબો સમય ખોરાક નહીં મળે તો શરીરમાં સંગ્રહિત કાર્બોદિતનો ઉપયોગ થાય છે અને શરીરમાં સંગ્રહિત કાર્બોદિતો પણ પૂરા થઈ જાય તો ત્યારે શ્વસન પથમાં હવે ચરબીનો ઉપયોગ થાય છે. ચરબી એટલે કે લિપિડ, જ્યારે શ્વસન પથમાં એનો ઉપયોગ કરવો હોય તો ત્યારે લિપિડ એનું પાચન થાય એટલે એમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને. આ ગ્લિસરોલ એનું રૂપાંતર પહેલાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને પછી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં થઈ જાય અને પછી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ શ્વસન પથમાં ભાગ લઈ શકે. જ્યારે ફેટી એસિડ એનું રૂપાંતર એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં થાય, બરાબર છે, અને પછી એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્રમાં ભાગ લઈ શકે. તો આ રીતે જ્યારે ફેટી એસિડનો શ્વસન પથમાં ઉપયોગ થાય છે ત્યારે શ્વસનની કઈ પ્રક્રિયા અથવા કયો તબક્કો થતો નથી. તો આપણે જોઈએ કે ફેટી એસિડ એનું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર થાય અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ પછી સીધો ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે છે એટલે એમાં પહેલો પથ EMP પથ એમાં જોવા મળતો નથી, કારણ કે ફેટી એસિડનું સીધું એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર થઈ જાય છે. તો આ રીતે જ્યારે કાર્બોદિતની ગેરહાજરી હોય ત્યારે કાર્બોદિતની ગેરહાજરીમાં ચરબીનું પાચન થાય, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય. ગ્લિસરોલનું પહેલાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં રૂપાંતર થાય અને પછી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતર થાય અને પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. અને જ્યારે ફેટી એસિડ એનું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે છે. હવે કદાચ ચરબી શરીરમાં પૂરી થઈ જાય ત્યારે છેલ્લે અંતમાં પ્રોટીનનો વારો આવે. પ્રોટીનનું પાચન થાય એટલે એમાંથી વિવિધ એમિનો એસિડ્સ મળે. એમિનો એસિડનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય અને પાયરુવિક એસિડના અણુઓ પછી કણાભસૂત્રમાં દાખલ થઈને આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. તો જ્યારે ચરબીમાં ફેટી એસિડ કે પ્રોટીનમાં એમિનો એસિડ એનો ચયાપચયિક પથમાં જ્યારે ઉપયોગ થાય છે ત્યારે બંનેની અંદર પહેલો તબક્કો જોવા મળતો નથી. અને આ પહેલો તબક્કો કયો છે? તો
તો પહેલો તબક્કો છે ગ્લાયકોલાઇસિસ અથવા EMP પથ. એટલે જ્યારે નીટમાં પ્રશ્ન પૂછાય તો ત્યારે ફેટી એસિડ એનો શ્વસન પથમાં ઉપયોગ થાય ત્યારે શ્વસનની કઈ પ્રક્રિયા થતી નથી. તો ગ્લાયકોલાઇસિસ, ગ્લાયકોલાઇટિક ચક્ર, EMP પથ અથવા કોષના આધારકમાં થતી ક્રિયા થતી નથી. અને આવી જ રીતે એમિનો એસિડ માટે પણ પૂછી શકાય કે એમિનો એસિડનો જ્યારે શ્વસન પથમાં ઉપયોગ થાય ત્યારે કઈ ક્રિયા થતી નથી. તો બંનેની અંદર ફેટી એસિડ હોય કે એમિનો એસિડ હોય એમાં EMP પથ એટલે કે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા બંનેમાં થતી નથી. બીજો પ્રશ્ન પૂછાય છે કે જ્યારે લિપિડનો શ્વસન પથમાં ઉપયોગ થાય ત્યારે ફેટી એસિડનું શામાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. તો ફેટી એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. એ જ રીતે ચરબીનું પાચન થાય ત્યારે ગ્લિસરોલનું શામાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. તો ગ્લિસરોલનું પહેલાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને પછી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં. તો બેમાંથી જે નામ આપેલું હોય તે વિકલ્પ પસંદ કરી લીધો. તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હોય તો એ જ પસંદ કરવાનું. તો પહેલાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પછી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. અને એ જ રીતે એમિનો એસિડનું શામાં રૂપાંતર થયા બાદ એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. તો એમિનો એસિડનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થયા બાદ એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. તો અહીંયા આપણે જોઈએ કે ચરબીનું પાચન થાય, ફેટી એસિડ અને ગ્લિસરોલ બને અને પછી એ શ્વસન પથમાં ભાગ લે છે. એ જ રીતે પ્રોટીનનું પાચન થાય, એનું એમિનો એસિડમાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. આ જે આ પ્રક્રિયા છે અને આપણે કહીશું આ દિશામાં થાય છે અને આપણે કહીશું અપચય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીશું? પાચન થાય, સરળ ઘટકોમાં રૂપાંતર થાય એટલે. પણ કેટલીક વખત એવું બને કે શરીરમાં એમિનો એસિડની જરૂર હોય તો ત્યારે મધ્યવર્તી સંયોજન પાયરુવિક એસિડ છે એનું એમિનો એસિડમાં પણ રૂપાંતર થઈ જાય. એટલે અહીંયા ચય ક્રિયા થઈ. તો અહીંયા આ પથની અંદર ચય ક્રિયા પણ થઈ શકે, અપચય ક્રિયા પણ થઈ શકે. એટલે ચય અપચય પથ તરીકે પણ ઓળખવામાં આવે. એ રીતે ફેટી એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર થાય પછી એ શ્વસન પથમાં ભાગ લઈ શકે. પણ જ્યારે શરીરમાં ફેટી એસિડની જરૂર હોય ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી ફેટી એસિડ પણ બની શકે. તો અહીંયા પણ ચય અને અપચય પથ બંને જોવા મળે છે. એટલે એને ઉભય માર્ગી પથ, ઉભયધર્મી પથ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા કે પહેલાં ગ્લાયકોલાઇસિસમાં ગ્લુકોઝનો પથ જોઈ જાય અહીંયા. તો હવે આપણે જોઈએ ચરબી એનું પાચન થાય ત્યારે તો પહેલાં ફેટી એસિડ અને ગ્લિસરોલમાં એનું વિઘટન થાય, ચરબીનું પાચન થાય. એટલે હવે ફેટી જે એસિડ છે એ શ્વસન પથમાં ઉપયોગમાં લેવાય તે પહેલાંનું શામાં રૂપાંતર થાય છે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવી અને પછી એ પરિપથમાં પ્રવેશ કરે છે. જ્યારે ગ્લિસરોલ એ PGALમાં પરિવર્તન થાય તો આપણે જોઈએ પહેલાં DHAPમાં પછી PGALમાં અને પછી એ શ્વસન પથમાં ભાગ લે છે. તો અહીંયા એક એક માર્કમાં MCQમાં આ પ્રશ્ન પૂછાય છે. એ જ રીતે પ્રોટીન હોય તો પ્રોટીનનું પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા વિઘટન કરીને એમાંથી એમિનો એસિડનું નિર્માણ કરવામાં આવે. પ્રત્યેક એમિનો એસિડ પોતાની સંરચનાના આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા પાયરુવેટ અથવા કોએન્ઝાઇમ એ વિવિધ તબક્કાઓમાં પ્રવેશ કરે છે ડીએમિનેશનની ક્રિયા દ્વારા. તો આ રીતે શ્વસન દરમિયાન પ્રક્રિયકનું વિઘટન થવાને કારણે શ્વસન ક્રિયામાં પરંપરાગત અપચય પ્રક્રિયા કહે છે. પાચનની ક્રિયા થઈ, વિઘટન થયું એટલે એને શું કહીશું આપણે? અપચય પ્રક્રિયા કહે છે. અને શ્વસન પરિપથ શ્વસનીય અપચય પરિપથ છે. તો આ રીતે ચરબી અને પ્રોટીન શ્વસનીય પરિપથથી વિખૂટા પડી જાય છે. તો આ રીતે આપણો જે શ્વસન પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલાં જે ફેટી એસિડ છે એ પ્રક્રિયક તરીકે પ્રવેશીને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં વિઘટન પામે છે. પણ જ્યારે સજીવને ફેટી એસિડના સંશ્લેષણની જરૂર હોય ત્યારે શ્વસન પરિપથમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એને દૂર કરવામાં આવે છે અને એમાંથી ફરીથી ફેટી એસિડનું સંશ્લેષણ કરવામાં આવે છે. તો આ રીતે સંશ્લેષણ અને વિઘટન બંને એમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. આ જ રીતે પ્રોટીનનું સંશ્લેષણ અને વિઘટન માટે પણ શ્વસન પરિપથ મધ્યસ્થી બને છે. તો આ રીતે વિઘટનની પ્રક્રિયા ઓછી થાય છે. બરાબર છે. અને વિઘટનની પ્રક્રિયાને શું કહેવાય? અપચય.
અને સંશ્લેષણની પ્રક્રિયાઓને ચય પ્રક્રિયા કહેવાય. તો આમ શ્વસન પરિપથ એમાં ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તેથી એને ઉભય ગુણધર્મી પથ અથવા એમ્ફીબોલિક પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. અપચય પથ નથી, યાદ રાખજો. અપચય પથ ક્યારે કહેવાય કે જ્યારે માત્ર ફેટી એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનતું હોય, લિપિડમાંથી ફેટી એસિડ અને ફેટી એસિડમાંથી, તો આને અપચય પથ કહીશું. તો આ દિશામાં પ્રક્રિયા થતી હોય માત્ર તો અપચય, પણ અહીં તો ફેટી એસિડ પણ પાછા બની જાય છે. એ જ રીતે પાયરુવિક એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડ પણ બને છે અને પાયરુવિક એસિડમાં જરૂરિયાત હોય ત્યારે પાછો એમિનો એસિડ પણ બને છે. એટલે આ પ્રક્રિયા બંને દિશામાં થાય છે. અપચય ક્રિયા પણ થાય છે, ચય પ્રક્રિયા પણ થાય છે. તો શ્વસન પથનો જ એમાં ઉપયોગ થાય છે. જ્યારે જરૂર હોય ત્યારે પ્રક્રિયક તરીકેનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે પ્રક્રિયકની જરૂર હોય ત્યારે પાછો પ્રક્રિયકમાંથી મધ્યસ્થી સંયોજન દૂર કરી દેવામાં આવે અને એમાંથી ફેટી એસિડનું પાછું નિર્માણ કરી લેવામાં આવે, કાં તો એમિનો એસિડનું ફરીથી નિર્માણ કરવામાં આવે. તો આને એમ્ફીબોલિક પથ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મહત્ત્વનો 3 માર્કનો પ્રશ્ન છે. એમ્ફીબોલિક પથ સમજાવો. કયો પ્રશ્ન છે? એમ્ફીબોલિક પથ સમજાવો. હવે આવો જ એક બીજો પ્રશ્ન આપણે લઈ લઈએ અને એ છે શ્વસન આંક. તો આપણે જોઈએ કે શ્વસન દરમિયાન કયા વાયુનો ઉપયોગ થાય છે અને કયો વાયુ મુક્ત થાય છે. તો શ્વસન દરમિયાન આપણે જોઈએ કે ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો શ્વસન દરમિયાન મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના ગુણોત્તરને શ્વસન આંક રેસ્પિરેશન ક્વોશન કહે છે. વ્યાખ્યા છે આ શ્વસન આંકની વ્યાખ્યા. શું છે? શ્વસન દરમિયાન મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ અને શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના ગુણોત્તરને શ્વસન આંક કહે છે. તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો શું થશે? આરક્યુ શ્વસન આંક બરાબર મુક્ત થતો CO2 છેદમાં ઉપયોગમાં લેવાતા O2. શ્વસન આંકની વ્યાખ્યા શું થશે? શ્વસન દરમિયાન મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ અને શ્વસનમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના ગુણોત્તરને શ્વસન આંક કહે છે. તો સૂત્ર આવી ગયું શ્વસન આંક માટેનું. એ પણ 1 માર્કમાં પૂછાય છે. યાદ રાખજો, CO2 છેદમાં O2 નો ગુણોત્તર લેવાનો છે. વિકલ્પમાં O2 છેદમાં CO2 નો ગુણોત્તર પણ આપેલો હોય, બીજા પણ ગુણ આપેલો હોય. તો આ જે શ્વસન આંકનો આધાર શાના પર છે? તો શ્વસન દરમિયાન કયા શ્વાસ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર એનો આધાર હોય છે. તો આપણે જોઈએ કે શ્વાસ્ય પદાર્થ તરીકે આપણે કાર્બોદિત પણ લઈ શકીએ. શ્વાસ્ય પદાર્થ તરીકે અપવાદરૂપ સંજોગોમાં લિપિડનો પણ ઉપયોગ કરી શકીએ અને પ્રોટીનનો પણ ઉપયોગ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે લઈએ કાર્બોદિતોનો શ્વસનાંક ગણીએ. તો જ્યારે પ્રક્રિયક તરીકે કાર્બોદિતનો આપણે ઉપયોગ કરીએ એનું પૂર્ણ ઓક્સિડેશન થાય, તેનું સમીકરણ આપણે જોઈ ગયેલા C6H12O6 + 6O2. વપરાતા O2 કેટલા છે? 6. તો એમાંથી પ્રક્રિયક નિપજ તરીકે શું મળે? તો 6CO2 + 6H2O વત્તા ઉર્જા, પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. તો અહીંયા મુક્ત થતા CO2 કેટલા છે? 6. વપરાતા O2 કેટલા છે? 6. તો CO2 છેદમાં O2 નો ગુણોત્તર આપણે લેવા જઈએ તો 6/6 એટલે ગુણોત્તર આવશે 1. એટલે કાર્બોદિતનો શ્વસનાંક કેટલો? તો 1. મુક્ત થતા CO2 6 છે, ઉપયોગમાં લેવાતા O2 6 છે, એટલે 6/6 એટલે 1 ગુણોત્તર આવશે. તો આ રીતે કાર્બોદિતનો શ્વસનાંક થઈ ગયો. હવે ચરબીનો શ્વસનાંક ગણીએ. તો જ્યારે ચરબીનો શ્વસન પથમાં ઉપયોગ થાય ત્યારે એનો શ્વસનાંક 1 થી ઓછો હોય છે. બરાબર છે? તો જે પદાર્થના બંધારણમાં ઓક્સિજન ઓછા હોય તો તેના દહન માટે વધારે ઓક્સિજનની જરૂર પડે, એટલે તેનો શ્વસનાંક 1 કરતાં ઓછો હોય છે. પણ જે પદાર્થના બંધારણમાં ઓક્સિજન વધારે હોય તો તેના દહન માટે ઓક્સિજનની ઓછી જરૂર પડે, તો તેનો શ્વસનાંક 1 કરતાં વધારે હોય છે. તો અહીંયા આપણે જે ટ્રાયપામિટીન
બરાબર, એનું દહન કરીએ તો ટ્વાઇસ C51H98O6 પ્લસ 145O2, તો 145O2 વપરાય છે. અને મુક્ત થતાં CO2 કેટલા છે? 102 વત્તા 98H2O. તો અહીંયા એક CO2 અને O2નો ગુણોત્તર લે 102 ભાગ્યા 145, તો અહીંયા આવશે 0.7. તો ચરબીનો શ્વસનાંક ટ્રાયપામિટીન અથવા ચરબીનો શ્વસનાંક કેટલો? 0.7. તો અહીંયા શ્વસનાંક કેટલો છે એ પણ યાદ રાખવાનો છે. અથવા એ રીતે પણ પૂછાય, આખું સમીકરણ નહીં આપેલું હોય તો જે શ્વાસીય પદાર્થના દહન માટે વપરાતા ઓક્સિજન 145 હોય અને મુક્ત થતા CO2 102 હોય, તેનો શ્વસનાંક કેટલો? તો અહીંયા આપણે CO2 છેદમાં O2નો ગુણોત્તર લેવાનો છે. અહીંયા વિધાન અને કારણમાં પણ પૂછાય છે. ચરબીનો શ્વસનાંક 0.7 છે, તો કેમ 0.7 છે શ્વસનાંક? તો આપણે જોઈએ કે જે પદાર્થના બંધારણમાં ઓક્સિજન ઓછા હોય તો તેના દહન માટે વધારે ઓક્સિજનની જરૂર પડે છે, બરાબર છે. પણ જે પદાર્થના બંધારણમાં ઓક્સિજન વધારે હોય તેના દહન માટે ઓછા. તો ચરબીના બંધારણમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તેથી તેના દહન માટે વધારે ઓક્સિજનની જરૂર પડે, અને એનો શ્વસનાંક 1 કરતાં ઓછો છે. કારણ કે ચરબીમાં આપણે જોઈએ કે આપણે CH3 પછી કોઈ પણ ક્રમમાં CH2 અને છેલ્લે આપણે જોઈએ કે COOH. ઓક્સિજન ઓછા છે, હાઇડ્રોજન વધારે છે, બરાબર છે. એટલે લિપિડના બંધારણમાં ઓક્સિજન ઓછા છે, તેથી તેના દહન માટે વધારે ઓક્સિજનની જરૂર પડે, એટલે એનો શ્વસનાંક 1 કરતાં ઓછો છે. એ જ રીતે પ્રોટીન માટે લઈએ તો એનો ગુણોત્તર લગભગ 0.9 થાય છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે ઓક્સિજન 1, CO2 0.9, અને કાર્બનિક એસિડ માટે લઈએ આપણે તો કાર્બનિક એસિડનો શ્વસનાંક 4. તો અહીંયા કાર્બોદિતનો શ્વસનાંક 1, લિપિડ શ્વસનાંક 0.7, પ્રોટીન શ્વસનાંક 0.9 અને કાર્બનિક એસિડ એનો શ્વસનાંક 4 છે. આ શ્વસન આંક પણ યાદ રાખવાનો છે. તો કાર્બનિક એસિડ એમાં આપણે જોઈ શકીએ કે ઓક્સિજનનું પ્રમાણ એમાં વધારે હોય છે, એટલે એના ઓક્સિડેશન માટે ઓછા ઓક્સિજનની જરૂર પડે છે. તો અહીંયા તમારે શ્વસન આંક પણ યાદ રાખવાના છે, અને વિધાન અને કારણમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. ખ્યાલ આવ્યો? તો યાદ રાખજો, જે પદાર્થના બંધારણમાં ઓક્સિજન ઓછા હોય તેના ઓક્સિડેશન માટે વધુ ઓક્સિજનની જરૂર રહે છે, તેથી તેનો શ્વસન આંક 1 કરતાં ઓછો હોય છે. એના કરતાં ઊંધું, જે પદાર્થના બંધારણમાં ઓક્સિજન વધારે હોય તો તેના દહન માટે ઓછા ઓક્સિજનની જરૂર પડે, તો તેનો શ્વસન આંક 1 કરતાં વધારે હોય છે. તો આ રીતે શ્વસન આંક પણ પૂછાય છે. ઉદાહરણ આપીને કોઈ પદાર્થનો શ્વસન આંક, કેટલા CO2 મુક્ત થાય, કેટલા O2 વપરાય, એ રીતે પણ એમાં પૂછવામાં આવે છે. તો આ રીતે આ પ્રશ્ન મહત્ત્વનો થઈ ગયો. MCQ માટે યાદ રાખજો કે આપ કોઈ X પદાર્થના દહનમાં વપરાતા O2 આટલા અને મુક્ત થતા CO2 આટલા, તો એ શ્વાસીય પદાર્થ કયો હોઈ શકે? શ્વાસીય પદાર્થનું નામ નહીં આપેલું હોય, પણ એમાં મુક્ત થતા CO2ની સંખ્યા આપેલું હોય, વપરાતા O2ની સંખ્યા આપેલી હોય, તો આપણે એમાં CO2 છેદમાં O2ની સંખ્યાનો ગુણોત્તર કાઢી લેવાનો. જો એ ગુણોત્તર 1 આવે તો એ શ્વાસીય પદાર્થ ગ્લુકોઝ. જો એ ગુણોત્તર 0.7ની નજીક આવે આસપાસ, તો એ શ્વાસીય પદાર્થ લિપિડ. જો એનો ગુણોત્તર 0.9ની આજુબાજુ આવે, 0.9, તો એ શ્વાસીય પદાર્થ પ્રોટીન. અને જો ગુણોત્તર 1 કરતાં વધારે આવે, દાખલા તરીકે કાર્બનિક એસિડમાં જોઈ ગયા 4, તો એ કાર્બનિક એસિડ હોઈ શકે.
તો આ રીતે એક એક માર્કમાં કોઈ પણ પદાર્થનો શ્વસનાંક કેટલો અથવા O2 CO2ની સંખ્યા આપીને શ્વાસીય પદાર્થ કયો હોઈ શકે એ રીતે એમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. થેન્ક યુ ઓલ.